મહત્વના સમાચારો સાથે હું છું મિત્તલ। મોટી ખબર સામે આવી રહી છે। મહાભારતના યુદ્ધમાં જેમ 7 કોઠા હતા તેમ 21મી સદીમાં લડાતા યુદ્ધના પણ 7 કોઠા હોય છે। અને મોટી વાત તો એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી લડાઈમાં બંને દેશો ચોથો કોઠો પૂરો કરી ચૂક્યા છે। જી હા, ચોથા કોઠા સુધી તો પહોંચી ગઈ છે ભારત પાકિસ્તાનની લડાઈ। ભારત અને પાકિસ્તાન લડાઈના 7 કોઠામાંથી 4 કોઠા પૂરા થયા છે। કોઈ પણ લડાઈના 7 કોઠા હોય છે અને તેનાથી યુદ્ધનું પરિણામ નક્કી થતું હોય છે। છઠ્ઠો કોઠો અને 7મો કોઠો અતિ ભારે અને વિનાશક ગણાય છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 કોઠાની લડાઈ પૂરી થઈ ચૂકી છે અને સેના 5મો કોઠો વિંધે તો 2 દેશોનું પૂર્ણ યુદ્ધ ગણાય છે। હવે આ પડાવ પણ આવી ચૂક્યા છે। બંને દેશ આ પડાવ પર આવી ચૂક્યા છે। આપને પણ જણાવી દઈએ કે પહેલગામ હુમલાથી લડાઈનો પહેલો કોઠો શરૂ થયો હતો અને તેના પછીના 17 દિવસમાં ભારત પાકિસ્તાનની લડાઈ ચોથા કોઠામાં પહોંચી ગઈ છે। પહેલા સ્ટેપમાં ભારતે ચેતવણીઓ આપી વિરોધ નોંધાવ્યો હતો અને બીજા સ્ટેપમાં ભારતે વેપાર રોક્યો અને નદીઓનું પાણી રોકી વિવિધ પ્રતિબંધો લગાવી દીધા। ત્રીજા સ્ટેપમાં લશ્કરી દળોએ પોઝિશન લઈને મોરચો ખોલ્યો અને પરીક્ષણ શરૂ કર્યા અને ચોથા સ્ટેપમાં ભારતે એર સ્ટ્રાઇકથી 9 સ્થળે હુમલો કરી આતંકીઓને ખતમ કરી દીધા અને હવે ચોથા કોઠા સુધી પહોંચી ચૂકી છે બંને દેશોની લડાઈ। કોઈ પણ દેશની ત્રણેય સેનાઓ ખુલ્લું યુદ્ધ શરૂ કરી દે તો તે યુદ્ધનો 5મો કોઠો ગણાય છે। એ પણ જાણી લો કે છઠ્ઠા કોઠામાં નાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના પછી જો કોઈ દેશ પોતાના અસ્તિત્વ પર ખતરો મહેસૂસ કરે તો યુદ્ધના 7મા કોઠામાં કરવામાં આવે છે ભારે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ।